નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોરડુંગરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરે ફૂલોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલના મોરડુંગરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરે ફૂલોત્સવની ઉજવણી કરાઈ હતી. આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી મહંત શ્રી યોમર ડુંગરા પ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ફૂલોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજી મહારાજને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો. પર્વ નિમિત્તે 511 કિલોથી વધુ ખજૂર, ધાણી, દ્રાક્ષ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને કેસુડા, ધાણી તથા હારડાનો શણગાર કરવામાં આવ્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર મોરડુંગરા સાપા ગોધરામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પંચમહાલના મહંત શ્રી યોગ પ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની નિશ્રામાં આજે રંગોત્સવ, ફૂલોત્સવ, પોંકોત્સવ, અહીંની ભાષામાં કહીએ તો ધૂળેટી એ પરમ ઉલ્લાસભેર ઉજવવામાં આવી હતી અને જેમાં પૂજનીય સંતો અને અનેક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ધામધૂમથી આ રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, મોરડુંગરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.